नमस्कार मित्रों, आपकी आवाज़ न्यूज़ 24 में आपનું हार्दिक स्वागत। આજના મુખ્ય સમાચાર પર એક નજર। ભારતીય બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક ડૉક્ટર ભીમરાવ આંબેડકર જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 14 એપ્રિલને રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવામાં આવે છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિના ઉપક્રમે અહીંયા સમાજના સર્વ ભીમ ભક્તો એમનું ફૂલહારથી સ્વાગત કરવા માટે અહીંયા ભેગા થયા છે અને સર્વે ઉત્સાહથી અને આનંદથી આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરના એક એવા મહાનુભાવ હતા કે એમની વિચાર શક્તિ, એમની બંધારણ શક્તિના કારણે આજે પણ દલિત અને વંચિતોને જે લાભ મળી રહ્યા છે તે અવર્ણનીય છે। જે પણ અત્યારે દલિત સમાજનો જે શોષિત વર્ગ હતો એમને જે અત્યારે એ જે પ્રગતિ કરી રહ્યા છે એ માત્ર અને માત્ર આંબેડકરની જ દેન છે અને એમની જ બંધારણની શક્તિ, એમની વિચાર શક્તિ, એમની સમજ શક્તિ અને એમને દલિતો પ્રત્યેની ભાવનાના કારણે આજે દલિતો પોતાનું એક સ્થાન પ્રસ્થાપિત કરી શક્યા છે અને આ રીતે જ ભવિષ્યમાં બી આંબેડકરના કારણે જ લાભ મળતા રહેશે। સર્વે ભીમજનો એકતાથી એમના સૂત્ર કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એટલે કે પહેલાં સર્વેએ શિક્ષિત બનવાની જરૂર છે, એના પછી તમે સંઘર્ષ કરી શકશો। જો શિક્ષિત હશો, તમે શિક્ષિત બનશો તો તમે સારું સંગઠન કરી બનાવી શકશો અને જે તમારી એમની વિચારધારા છે એમને આગળ વધારી શકશો અને એમની વિચારધારાને ફોલો કરવા માટે આપણે સંઘર્ષ બી કરવો પડે તો એ આપણે કરી શકીશું, પણ એના માટે સર્વથી વધારે જરૂરી છે શિક્ષણ। તો આપણે આ શિક્ષણને આપણે મહત્ત્વ આપીએ, શિક્ષણને મહત્ત્વ આપીને સંગઠિત થઈએ અને આપણે આપણા આંબેડકરે જે પણ આપણને લાભો આપ્યા છે, જે પણ આપણને કર્યા છે એનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ, સમાજનો ઉદ્ધાર કરી શકીએ। એમના જેટલું તો આપણે કશું કરી શકવાના જ નથી, એ તો આપણા માટે ભગવાન કરતાં બી વધારે છે, એ યુગ પુરુષ છે, પરંતુ આપણે એમના વિચારને થોડા ઘણા બી જો આગળ વધારી શકીએ તો એ આપણા માટે ગર્વની વાત છે। જય ભીમ।